હવે આપણે પરિચયના પ્રોગ્રામ તરફ આગળ વધ્યા છીએ. અહીં જે વ્યક્તિ કે કુટુંબમાંથી કોઈ સભ્યનું નામ અનાઉન્સ કરવામાં આવે તો તે પોતે અથવા જો તે હાજર ના હોય તો એના ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ અહીં આવીને પોતાનું મૂળ ગામ છે, મોટું નામ છે, હાલમાં કઈ જગ્યાએ રહે છે, કુટુંબ સભ્ય શું છે, પ્લસ પોતે શું વ્યવસાય કરે છે, જોબ કરે છે, બિઝનેસ છે. તો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પહેલું નામ છે અલખ મહેશભાઈ કંસારા, મૂળ વિસનગરના છે. અલખ મહેશભાઈ કંસારા. અમરીશ મનસુખલાલ કંસારા, જેમનું મૂળ સુરેન્દ્રનગર છે, મૂળી. અમારું મૂળી સુરેન્દ્રનગર છે. પપ્પાનું ગામ, મારું ગામ અમદાવાદ છે. અમદાવાદમાં હું રહું છું. અત્યારે બોપલ સન સિટી સેક્ટર 5માં રહું છું. હું નિવૃત્ત છું. મારો બાબો આઈટીમાં છે, એ નોકરી કરે છે. આ મારા મિસિસ છે. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. સર્વે જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર કે તમે આવી ગરમીમાં પણ અહીંયા આવ્યા. ખાસ તો આપણું આજે બોપલ કંસારાનું જે ગ્રુપ જે છે એના એડમિન ભરતભાઈ બુચ, જેમને જે શરૂઆત કરી આ ગ્રુપની એ ખૂબ જ સારી છે. કિરીટભાઈનો પણ આ જે જ્ઞાતિનો પંચાવ હતો એના માટે પંચાવ સમિતિના સર્વે સભ્યોનો ખૂબ ખૂબ આભાર કે એ લોકોએ આવું ઓર્ગેનાઇઝિંગ કર્યું. બસ હવે બધાને એ જ વિનંતી કે ગ્રુપમાં પોતપોતાના ધંધાની, પોતપોતાની નોકરી માટેની કોઈ પણ વિગત હોય એ દર મહિને ગ્રુપમાં મૂકે તો એનાથી આપણા જ્ઞાતિજનોના, જ્ઞાતિ ભાઈ બંધુઓના ધંધામાં, બિઝનેસમાં બધી રીતે આપણે મદદરૂપ થઈ શકે. કોઈને પણ કોઈ પણ જરૂરિયાત હોય બોપલ ગુમામાં, ધારો કે કોઈને ભાડે રહેવા માટે કોઈ સંબંધીને જોઈતું હોય, કોઈને ઘર વેચવાનું હોય, કોઈને ઘર લેવાનું હોય, કે કોઈ પણ નાના મોટા ધંધાની કોઈ પણ વિગત હોય એ ગ્રુપમાં રેગ્યુલર અપડેટ મૂકતા રહે તો આપણો જે ગ્રુપનો હેતુ છે એ જળવાઈ રહે. અને આવા નાના મોટા પ્રસંગોએ આપણે બધા ભેગા થઈએ અને આપણા જ્ઞાતિના બધા સભ્યોને મદદરૂપ થઈએ એવી જ સર્વેને વિનંતી. ખૂબ ખૂબ આભાર સમિતિનો કે એમને આ બધી વ્યવસ્થા ઊભી કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. અંકિતભાઈને વિનંતી છે કે તેઓ અમરીશભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. ગોપાલ લાલ કી જય. અનિલભાઈ ભોગીલાલભાઈ કંસારા. નેક્સ્ટ અંકિત અશ્વિનભાઈ ખોખરા, જોરાવર નગર. જય શ્રી ગોપાલ. મારું નામ અંકિત ખોખરા છે. હું છેલ્લા 5 વર્ષથી અમદાવાદ રહું છું. સરનામું સન સિટી સેક્ટર 4 છે. એમએનસી કંપનીમાં જોબ કરું છું. ફેમિલી મારું વેકેશનમાં ગયું છે તેથી હાજર નથી. મારે એક વાઇફ અને મારી ડોટર છે એક નાની. દિનેશભાઈને વિનંતી કે અંકિતભાઈનું સન્માન કરશે. અરવિંદભાઈ ભોગીલાલ કંસારા, રાધનપુર વાળા. મારું નામ અરવિંદભાઈ ભોગીલાલ કંસારા છે. મારું વતન રાધનપુર છે. અહીં અમદાવાદ 2001થી અમે અમદાવાદ રહીએ છીએ. મારે 2 સન છે. મોટા સનને 2 સન છે, નાના સનને 2 ડોટર છે. તો સારું આખું ફેમિલી અમે સાથે રહીએ છીએ. મણિપુરમાં અમારો એક નાનકડો બંગલો છે. રાનીપુરમાં ડેન્ટલ કોલેજ પાસે અમે રહીએ છીએ. જય શ્રી કૃષ્ણ. મારું નામ સનાત અરવિંદભાઈ કંસારા છે. અમે મૂળ વતન રાધનપુર છે. અમે 2 ભાઈઓ છીએ. મારે વાસણનો બિઝનેસ છે, હોલસેલ, અને નાના ભાઈને કોમ્પ્યુટરનો બિઝનેસ છે. અને કોઈ પણ જ્ઞાતિજનોને કે બી કામ હોય તો કોન્ટેક કરશો. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ. દિનેશભાઈને વિનંતી કે તેઓ અરવિંદભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર. અતુલભાઈ પિતલિયા. જય શ્રી કૃષ્ણ, જય ગોપાલ, જય સ્વામિનારાયણ. મારું નામ અતુલ કનૈયાલાલ પિતલિયા, મૂળ વતન વઢવાણ, સુરેન્દ્રનગર. છેલ્લા 35 યર્સથી અમદાવાદ છું. મારી વાઈફ છે, મારી મોમ, મારો સન, ફેમિલી મેમ્બર 4 છીએ. સાઉથ બોપલ મેરીગોલ્ડ ફ્લેટની અંદર રહેવાનું છે અને રિયલ એસ્ટેટ બિઝનેસથી સંકળાયેલો છું. બીજું
સૌથી પ્રથમ તો આપણું જે સમસ્ત કંસારા સમાજનું આટલું સરસ આયોજન થયું છે એ પંચાયત સમિતિના જે કંઈ કાર્યકરો, હોદ્દેદારો અને બધા સાથે મળી અને આ સૌથી સરસ અને સફળ કાર્યક્રમ બનાવ્યો છે. એમાં વડીલ શ્રી મુરબ્બી શ્રી દિનેશભાઈ કંસારા, શ્રી કિરીટભાઈ, ભરતભાઈ અને બધા જ કમિટીના મેમ્બરો સાથે રહી અને જે કામ કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને વારંવાર આવા નવો પ્રોગ્રામ બનતો રહે, દર વર્ષે અમારો ઉત્તરોત્તર વધારો થતો જાય એવી અમારી અપેક્ષા. અને ખાસ મને એ કહેવું છે કે આ આખા સમગ્ર સફળતાની અંદર સૌથી મોટો ફાળો જે હોય તો શ્રી દિનેશભાઈ અને શ્રી કિરીટભાઈ કંસારાનો, કે જેને દિવસ રાત અવિરત મહેનત કરીને રાતે 1-1 વાગ્યા સુધી જાગી અને આ બધું આયોજન, આ બધી વ્યવસ્થા, આ બધું જ એમને કર્યું છે. અને નો ડાઉટ બધાએ ફાળો આપ્યો છે, પણ સૌથી વધારે 50% ફાળો, 50% મહેનત શ્રી કિરીટભાઈ કંસારાવાની છે. તો બધા આપણે એક સાથે રહીને એક તાળીઓથી ગડગડાટ કરીએ અને એમને વધાવીશું. જય શ્રી કૃષ્ણ. આમાં અતુલભાઈએ પણ એટલી જ મહેનત લીધી છે. એ પણ અહીં સજાવટમાં ને બધામાં તૈયારી જ હતી ને સાથે હતા. હું તો રાજકોટ હતો, ત્યાં તો અહીં જોયું ત્યાં તો એકદમ ફૂલ સજાવટ જોઈને એકદમ ખુશ થઈ ગયો. આટલી સરસ સજાવટમાં અતુલભાઈ ને કિરીટભાઈ ને બધા સાથે મળીને અંકિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન. દિનેશભાઈને વિનંતી કે તેઓ અતુલભાઈનો ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ ભરતભાઈ હરિલાલ માવાણી, ભરતભાઈ રમણીકલાલ બુચ અને ભાવેશભાઈ વસંતલાલ ખાસી તૈયાર રહેશે. મારું નામ ભરતભાઈ હરિભાઈ માવાણી, શિલ્પ સરળ સ્ટર્લિંગ સિટીની શિલ્પ સરળમાં રહું છું અને સાયન્ટિફિક ઓફિસર તરીકે સ્ટેટ ગવર્મેન્ટમાં રિટાયર્ડ થયેલો છું. મારે 2 ડોટર છે. મોટી ડોટર અમદાવાદ છે, ડૉક્ટર હાર્દિકભાઈ ગોરખિયા, અને નાની ડોટર પૂના છે, કાનન પાર્થ કંસારા. જય શ્રી ગોપાલ. મારા વાઈફ છે, એનું નામ દક્ષાબેન માવાણી. લે બોલ. મારે 2 ડોટર છે, એક મોટી છે તે બંસી અહીંયા આવે. હાર્દિકભાઈ આવવાના છે. આવવા દો એને. જય શ્રી ગોપાલ. જય ગોપાલ. અમે આર્યન ગ્લોરિયા સાઉથ બોપલ લઈએ છીએ. મારા મિસ્ટર ડૉક્ટર છે અને મારા સસરાનું નામ મહેશભાઈ શાંતિલાલ ગોરખિયા છે અને મારે એક સન અને એક ડોટર છે, જસવી ગોરખિયા અને ક્રિશિવ ગોરખિયા. અનિલભાઈ ભોગીલાલ કંસારાને વિનંતી કે તેઓ ભરતભાઈનો ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ ભરતકુમાર રમણીકલાલ બુચ. મારું નામ ભરત રમણીકલાલ બુચ, મૂળ વતન સિહોર, બોપલમાં 2002થી છું. નેમ પ્લેટ એન્ગ્રેવિંગ, લેઝર એન્ગ્રેવિંગ, કોર્પોરેટ ગિફ્ટ એનું કામ છે. મારો દીકરો એના મમ્મીને તેડવા ગયો છે એટલે હજી થોડી વાર રહીને આવશે. અત્યારે હું અહીંયા છું. સાંગરીલા પ્લેઝર ક્લબથી આગળ રહું છું અને 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 મિમિક્રી કરવાની પણ એક શોખ છે. ખૂબ ખૂબ સરસ. અનિલભાઈને વિનંતી કરીશું કે તેઓ ભરતભાઈને ઉપરને ઓઢાડીને સન્માન કરે. ત્યારબાદ ભાવેશભાઈ ખાસી, ભાવેશભાઈ વસંતલાલ ખાસી, જામનગરવાળા. ભાવેશભાઈ વસંતલાલ ખાસી જો હાજર ના હોય તો હેતલબેન, તેમના ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. ત્યારબાદ છે ભાવિનભાઈ કલ્પેશભાઈ કંસારા, માણસાવાળા. ત્યારબાદ ભાવિનભાઈ સુભાષચંદ્ર કાગડા, મૂળ વતન સુરેન્દ્રનગર. ત્યારબાદ છે બીકેશભાઈ ગોપાલભાઈ દંગી, સાણંદ. ત્યારબાદ બીમલભાઈ રમેશભાઈ બુદ્ધભટ્ટી, મૂળ વતન સિહોર. ત્યારબાદ ચૈતન્યભાઈ વ્રજલાલ કંસારા, માણસા. ચંદ્રકાંતભાઈ મોતીલાલ દંગી, વઢવાન. ચંદ્રકાંતભાઈ નાગરદાસ કંસારા, મૂળ વતન સિહોર, ઓબ્લિક નડિયાદ પણ લખેલું છે. ચિંતનભાઈ જયંતિલાલ દંગી, મૂળ વતન વઢવાન. દર્પણભાઈ અશોકભાઈ કાણકિયા, સાવરકુંડલા. ધર્મેશભાઈ મહેન્દ્રભાઈ કંસારા, પાટણ.
ફેમિલીમાંથી પણ કોઈ પણ વ્યક્તિ હોય તો પ્લીઝ વિધાઉટ હેઝિટેશન તમે અહીંયા આવો. આપણે ખાલી આપણો જ ને ફેમિલીનો જ પરિચય આપવાનો છે. ધવલ હર્ષદરાય લાલાણી સિહોર, ધીરુભાઈ ચત્રભુજદાસ કંસારા, ધ્રુવ નીલકંઠભાઈ લાલાણી રાણપુર, દિનેશભાઈ જયંતિલાલ કંસારા. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને. મારું નામ દિનેશ જયંતિલાલ કંસારા. અમારું વતન રાજકોટ છે. જસવંતીબેન અહીં આવે. અમારી રાજકોટમાં 100 વર્ષ જૂની પેઢી છે. ચાંદીના વાસણમાં સૌથી ફેમસ છે. રાજકોટથી અહીં આવ્યો એને મારે 20 વર્ષ થયા છે. સીજી રોડ ઉપર ચાંદીના વાસણનો શોરૂમ છે. સોમનાથ મહાદેવનું શિવલિંગ મેં બનાવેલું છે. દ્વારકાધીશ હવેલીના ઘણા વાસણો બનાવેલા છે. આજે 25 વર્ષથી એનું કામ ચાલે છે. શ્રીનાથજી મંદિરનું ખૂબ કામ ચાંદીનું કરેલું છે. એવી રીતે દરેક પુષ્ટિ માર્ગના કોઈ પણ ચાંદીના વાસણ, જારી, બંટા, આતે, આરતી બધું અમારે ત્યાં બને છે. એટલે હું અહીંયા 20 વર્ષથી જય સિલ્વરના નામથી સીજી રોડ ઉપર શોરૂમ છે મારો. તો બીજું હું એક સિનિયર સિટીઝન ફેડરેશન કરીને એક મારું આખું ગુજરાત લેવલે એક ફેડરેશન ચાલે છે. એમાં હું સંગઠન મંત્રી તરીકે છું. ને સિનિયર સિટીઝન ફેડરેશનનું કામ એ છે કે આખા ગુજરાતમાંથી કોઈ પણને પેન્શન ન મળતું હોય અથવા તો ઓછું મળતું હોય, એની કોઈ પણ ફરિયાદ હોય તો અમે ગુજરાત લેવલે ઠેઠ ગાંધીનગર સુધી પહોંચાડી છીએ. બીજી કોઈ ફરિયાદ હોય ને કોઈ પણ વ્યક્તિ ને કાંઈ ભોજન ન મળતું હોય, દાખલા તરીકે કોઈ ભૂખ્યું રહેતું હોય ને ભોજન ન મળતું હોય, એની વ્યવસ્થા પણ અમારું ફેડરેશન એ રીતે કરી આપે છે. રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ છે, એની હારે હું સંકળાયેલો છું. હમણાં આવતા શનિવારે રાજકોટમાં એના બોલબાલા ટ્રસ્ટને 36 વર્ષ થાય છે. એમાં હું સંકળાયેલો છું. એ જ રીતે અમદાવાદમાં પણ હું આ રીતે સિનિયર સિટીઝનમાં સંકળાયેલો છું. ને તે સિવાય વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષામાં હું સંગઠન તરીકે જોડાયેલો છું, અધ્યક્ષ તરીકે. એ પણ હું અહીંયા 20 વર્ષથી એની હારે જ કામ કરું છું. ને કાંઈ પણ કામ હોય ચાંદીના વાસણનું કે કાંઈ પણ, તો મારો ખાસ સંપર્ક કરે. બીજું હું અહીંયા રહું છું બોપલ આંબલી. મારે એક બાબો છે ને 2 બેબી છે. બેબી, મોટી બેબી વડોદરા પરણાવી છે ને નાની બેબી અહીં અમદાવાદમાં જ આપેલી છે. ને મારા મિસિસ છે ધોરાજીના છે, ઘરની ધોરાજી છે મારે, એટલે કોઈ વાંધો નથી. જસવંતીબેન એનું નામ છે. હું ખાલી વંતી કરીને બોલાવું છું. ગમે ત્યાંથી હોય વંતી કહું એટલે આવી જાય છે. હવે થોડોક પરિચય એને કહું છું કે એ આપે. જે આવડે. જય શ્રી કૃષ્ણ. બસ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આ રીતે અમારો પરિવાર છે ને ભગવાનની દયાથી મારો સન પણ મારી સાથે ચાંદીના વાસણમાં જોડાયેલો છે. ખૂબ ખૂબ આભાર. બીજા હું ઘણી સંસ્થામાં જોડાયેલું છું, પણ એટલું લાંબુ લિસ્ટ અત્યારે અહીં બોલાયું છે નહીં. મને ટાઈમ આપણો ટૂંકો છે. અનિલભાઈને વિનંતી કે તેઓ સન્માનિત કરશે દિનેશભાઈને. ત્યારબાદ દીક્ષિત બિપિનભાઈ ધોળકિયા વઢવાન. ખૂબ ખૂબ આભાર તમારો પણ અનિલભાઈ. દીક્ષિત બિપિનભાઈ ધોળકિયા. ડૉક્ટર અભય રસિકલાલ દંગી ધાંગધ્રા. મારું નામ તો ડૉક્ટર અશ્વિન રસિકલાલ દંગી છે. પહેલાં ડૉક્ટર અભય રસિકલાલ દંગી, નાનો ભાઈ થાય એનો ભાઈ છે આપું. ડૉક્ટર અભય રસિકલાલ દંગી ENT સર્જન છે, ધાંગધ્રાના છે. અને તેઓ અહીંયા બોપલ ખાતે રહે છે. રહે છે ધાંગા પ્રેક્ટિસ ધાંગધ્રા કરે છે. તેઓ બોટાદ પહેણેલા છે. એમના વાઈફનું નામ પૂર્વી છે. અને મારું નામ છે ડૉક્ટર અશ્વિન રસિકલાલ દંગી. હું એમનો મોટો ભાઈ છું. હું બી ધાંગધ્રાનો છું. હું અહીંયા બોપલ સાઉથ બોપલ રહું છું. હું સાલ હોસ્પિટલમાં બાયોડોક ડિસ્ચાર્જ તરીકે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું અને પ્રોફેસર છું. એટલે મારી આપણા જ્ઞાતિજનોને એક જ કહેવાનું છે કે સાલ હોસ્પિટલ એક સાલ મેડિકલ કોલેજ ચલાવે છે સાયન્સ સિટી ખાતે. તે લોકોના સિનિયર સિટીઝન અને હેલ્થ પ્લાન સારા છે. હું આ ગ્રુપમાં મૂકું છું. તે સૌએ લાભ લેવા વિનંતી સૌ. ઓકે. અતુલભાઈને વિનંતી કે તેઓ ડૉક્ટર અશ્વિનભાઈનું ઉપેણ ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ ગોકુલ ગિરીશભાઈ લાલાણી. ગોકુલ ગિરીશભાઈ લાલાણી. ત્યારબાદ હાર્દિક નિરંજનભાઈ કંસારા પાલનપુર. હાર્દિક નિરંજનભાઈ કંસારા. ત્યારબાદ હર્ષદરાય બુદ્ધદેવભાઈ શેઠને વિનંતી ટંકારાવાળા. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ.
મારું નામ જયશ્રી હાર્દિક કંસારા છે. અમે છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ. મારું મૂળ વતન પાલનપુર છે. અહીં અમે બે ભાઈઓ છે. મારા હસબન્ડ આર્કિટેક્ટ છે અને એમની ફર્મ છે નબ્સ ડિઝાઇન, સરખેજ સાણંદ ચોકડીમાં છે. અને મારા જેઠને HDFC બેંકમાં બ્રાન્ચ મેનેજર છે. થેન્ક યુ. સ્મિતાબેનને વિનંતી છે કે તેઓ ઉપેણ ઓઢાણીને સન્માન કરે. બેનનું બેન. ત્યારબાદ હર્ષદરાય બુદ્ધદેવભાઈ શેઠ, ત્યારબાદ હેમાંગભાઈ લાલાણી રેડી રહેશે. હેમાંગભાઈ હરીશભાઈ લાલાણી. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. મારું નામ તુષાર હર્ષદરાય શેઠ છે. હર્ષદરાય શેઠ એઝ ઇટ ઇઝ અને મારી વાઈફ મનાલી. અમે અહીંયા હું, પપ્પા, ભાઈજી અને અમારું 10 જણાનું ફેમિલી છે જે સાઉથ બોપલમાં રહે છે. RV 156 સ્કીમમાં અમારા પાસે ફ્લેટ છે અને સાથે રહીએ છીએ. અને મૂળ નેટિવ મીન્સ મૂળ વતન અમારું ટંકારા છે. અને બુદ્ધદેવ પોપટલાલ કંસારા પેઢી તરીકે અમારું નામ છે. હું અને મારો મોટો ભાઈ અમે અહીંયા સાથે રહીએ છીએ. અને મારે ભાઈજી મીન્સ આદાનો છોકરો ચેતન પણ સાથે છે. થેન્ક યુ. અમારા હસબન્ડને જેઠ છે એ IT ફર્મમાં છે. અમારા જેઠાણી બી IT ફર્મમાં છે જે જસદણના છે, રિદ્ધિ શેઠ. હું UGVCLમાં જોબ કરું છું, ગુમા સબ ડિવિઝનમાં. અને વિથ ફેમિલી અમે ઘણા વર્ષોથી અહીંયા સાઉથ બોપલમાં રહીએ છીએ. સાથે હલો, હર્ષદભાઈનું અતુલભાઈ ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. હેમાંગભાઈ લાલાણી, ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ શેઠ, ત્યારબાદ જસ્મીનભાઈ શરદભાઈ ધોળકિયા સાયલાવાળા રેડી રહેશે. અને જતીનભાઈ ચંદ્રકાંતભાઈ પાવાગઢી. અત્રે સ્ટેજ પર ઉપસ્થિત છે ભૂપેન્દ્રભાઈ બુદ્ધદેવભાઈ શેઠ ટંકારાવાળા. જય ગોપાલ, હું ભૂપેન્દ્ર બુદ્ધદેવભાઈ શેઠ ટંકારાથી. અહીંયા સાઉથ બોપલમાં અમે રહી છીએ. આ મારો પુત્ર છે ચેતન, એ કેન્સર લેબોરેટરીમાં MR છે, RSO છે. હું ડાક્ટર તરીકે ટંકારામાં જ મેં પ્રેક્ટિસ કરી છે અને 3 વર્ષથી બંધ કરીને અહીંયા છોકરા પાસે રહેવા આવી ગયો છું. જય ગોપાલ, હું ચેતન શેઠ. હું અત્યારે ન્યુબર્ગ સુપ્રાટેક કંપની છે એમાં ડાયગ્નોસ્ટિક્સ જે કરે છે અને એમાં ઓન્કોલોજી માટે જે છે સુપર સ્પેશિયાલિટી જે કહેવાય છે એના ડાયગ્નોસ્ટિક્સમાં હું સેલ્સ મેનેજર છું. અને ગુજરાત અને મધ્યપ્રદેશ બંને ટેરિટરી સંભાળું છું. છેલ્લા લગભગ 11-12 વર્ષથી હું અમદાવાદમાં છું. મારા ફાધર પણ જે છે અમે લોકો સાથે આવી ગયા છીએ. અમે લોકો સાઉથ બોપલમાં RV 156માં રહીએ છીએ. મેડિકલને રિલેટેડ હોય તો મારા ફાધર પણ અવેલેબલ છે કોઈ પણ ક્વેરીઝને રિલેટેડ. અને કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો. ભૂપેન્દ્રભાઈનું સન્માન તુષારભાઈ કરશે. ત્યારબાદ જસ્મીનભાઈ શરદભાઈ ધોળકિયા સાયલાવાળા, જતીનભાઈ ચંદ્રકાંતભાઈ પાવાગઢી વઢવાણ, ત્યારબાદ જયદત્તભાઈ સુધીરભાઈ માવાણી સિહોર, ત્યારબાદ જયમીનભાઈ મધુસૂદનભાઈ સંઘવી, જીગરભાઈ નરેશકુમાર પરમાર અમદાવાદ, જીગરભાઈ નરેશકુમાર પરમાર અમદાવાદ. જય શ્રી કૃષ્ણ. મારું નામ જીગર નરેશકુમાર પરમાર. અમે છેલ્લા 6 વર્ષથી એપલવુડ્સમાં રહીએ છીએ. અમારું મૂળ વતન અમદાવાદ છે. મારે 2 બાળકો છે. મોટો બાબો અત્યારે 2nd સેમેસ્ટરની એક્ઝામ આપી રહ્યો છે અને નાનો બાબો અત્યારે 8મા ધોરણમાં ભણે છે. અમારી પત્ની છે અર્ચના. જય શ્રી કૃષ્ણ. હું પહેલી વાર અહીંયા આવી, મને ખૂબ ગમ્યું. ધન્યવાદ. જીગરભાઈનું સન્માન કરવા માટે તુષાર શેઠને કહીશું. છે જિગ્નેશભાઈ સુરેશભાઈ વિરમગામી, જિગ્નેશભાઈ સુરેશભાઈ વિરમગામી વઢવાણ છે હાજર. ત્યારબાદ કલ્પેશભાઈ અમૃતલાલ કંસારા લીમડી ને ત્યારબાદ કલ્પેશભાઈ દિનેશભાઈ કોટડિયા જામનગર. મારું નામ કલ્પેશ કોટડિયા છે. હું જામનગરનો છું.
છેલ્લા 5 વર્ષથી હું અહીં અમદાવાદમાં છું અને છેલ્લા 3 વર્ષથી બોપલમાં રહું છું, ઇસ્કોન ફ્લાવરમાં. મારી વાઈફ છે અને મારી 2 ડોટર છે. માઇક નજીક રાખવાનું, પાછળ નજીક રાખો. મારું નામ કલ્પેશ કોટડિયા છે. હું જામનગરથી બિલોંગ કરું છું. છેલ્લા 5 વર્ષથી અમદાવાદમાં છું અને છેલ્લા 3 વર્ષથી બોપલમાં રહું છું, ઇસ્કોન ફ્લાવરમાં. મારી વાઈફ અને મારી 2 ડોટર છે. થેન્ક યુ. કિરીટભાઈને વિનંતી કે તેઓ કલ્પેશભાઈનું સન્માન કરશે. ત્યારબાદ કલ્પેશભાઈ અમૃતલાલ કંસારા. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. હું કલ્પેશભાઈ અમૃતલાલ ખાખી, મૂળ વતન લીમડી, સુરેન્દ્રનગર. છેલ્લા 28-29 વર્ષથી અમદાવાદ રહું છું અને છેલ્લા 4 વર્ષથી બોપલમાં રહું છું. પેરેડાઇઝ પ્લાઝા ગાલા જીમખાના રોડ ઉપર અમારું મકાન છે અને અમે વિથ ફેમિલી રહીએ છીએ. મધર છે, મારી વાઈફ છે અને હલો 2 સન છે, ભાઈ ભાભી છે અને અમારું ટોટલ 7 જણનું ફેમિલી છે. હું જ્વેલરી બિઝનેસ સાથે જોબ કરું છું, જ્વેલરીમાં એની સાથે સંકળાયેલો છું છેલ્લા 10 વર્ષથી. ને મારા વાઈફ છે એ હોમ લોન, બિઝનેસ લોન, પર્સનલ લોનનું કામ કરે છે. છેલ્લા 20 વર્ષથી એ લાઇનમાં જોડાયેલા છે. જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોપાલ. હું અનસિક્યોર્ડ બિઝનેસ લોન, હોમ લોન અને અધર કોઈપણ લોનનું હું કામ છેલ્લા 20 વર્ષથી કરી રહી છું. તો કોઈપણને કંઈ હોય તો જણાવજો. કિરીટભાઈને વિનંતી કે તેઓ કલ્પેશભાઈનો ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ કમલેશભાઈ શેઠ અને ત્યારબાદ કાંતિભાઈ બાબુલાલ સંઘવી સિહોરવાળા. ખૂબ ખૂબ આભાર. કમલેશભાઈ એમ શેઠ ધાંગધ્રાવાળા. ત્યારબાદ કાંતિભાઈ બાબુલાલ સંઘવી, કાંતિલાલ બાબુભાઈ સંઘવી સિહોરવાળા. તેના પછી કેતનભાઈ બંદા સાવરકુંડલાવાળા રેડી રહેશે. અત્યારે સ્ટેજ પર ઉપસ્થિત છે કાંતિભાઈ બાબુલાલ સંઘવી. જય ગોપાલ. મારું નામ કાંતિભાઈ બાબુલાલ સંઘવી, મૂળ વતન સિહોર. છેલ્લા 15 વર્ષથી મારું ફેમિલી અહીંયા અમદાવાદ બોપલમાં રહીએ છીએ, ડીપીએસ સ્કૂલ બાજુમાં, સાઉથ બોપલની આગળ. અને મારા ફેમિલીમાં હું તથા મારા વાઈફ, મારો સન અને મારા સનના વાઈફ 4 જણાનું ફેમિલી અહીંયા રહીએ છીએ. અસ્તુ. જય ગોપાલ. અતુલભાઈને વિનંતી કે તેઓ કાંતિભાઈનું સન્માન કરશે. કમલેશભાઈ એમ શેઠ. કમલેશભાઈ એમ શેઠ. જય શ્રી ગોપાલ. મારું નામ કમલેશ મોહનલાલ શેઠ, વતન ધાંગધ્રા. હાલ છેલ્લા આકાશ રેસિડેન્સીમાં રહેવાનું. મંગલમ ગ્રુપમાં આઈટી મેનેજર તરીકે કામ કરું છું, તેમજ બોપલમાં છેલ્લા 8 વર્ષથી રહીએ છીએ. અતુલભાઈને વિનંતી છે કે તેઓ કમલેશભાઈનો ઉપેડો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ કેતનભાઈ બંદા સાવરકુંડલાવાળા. કેતનભાઈ બંદા. કેયુરભાઈ હર્ષદભાઈ કરથિયા. કિરણ બાબુલાલ સંઘવી સિહોર. કિરીટ કેશવલાલ કંસારા. મારું નામ કિરીટ કેશવલાલ કંસારા, મૂળ વતન લીમડી. અહીંયા અમે બોપલની અંદર છેલ્લા 12 વર્ષથી રહીએ છીએ. મારે 2 સંતાન છે, એક 2 બાબા છે. બંને બાબાઓના મેરેજ થઈ ગયા છે અને અમારા મિસિસ અત્યારે કોઈ કહે એ પહેલાં જ કહી દઉં કે જાત્રા કરવા માટે ગયા છે, એટલે હું અહીં અત્યારે એક છું. જય ગોપાલ. ભરતભાઈ માવાણીને વિનંતી કે તેઓ કિરીટભાઈનો ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ કિરીટભાઈ રમણલાલ કડવાણી રાજકોટ. મારું નામ કિરીટ રમણલાલ કડવાણી છે. અમે મૂળ ધાંગધ્રાના અને હાલ રાજકોટથી 2 વર્ષથી અમદાવાદમાં રહેવા આવી છીએ અને મારો બાબો અત્યારે પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે. જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ.
મારું નામ નિશિત કિરીટભાઈ કડવાણી છે. અમે સન સિટી સેક્ટર 5 સોબો સેન્ટર પાસે રહીએ છીએ અને છેલ્લા 2 વર્ષથી અમદાવાદ આવેલા છીએ રાજકોટથી. જય શ્રી ગોપાલ. સર્વે વૈષ્ણવને અધિક માસના જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ બધાને. આપણે કમલેશભાઈને વિનંતી કરીશું કે તેઓ કિરીટભાઈનું સન્માન કરશે ઉપેણો ઓઢાડીને. ત્યારબાદ કિશોરભાઈ જયંતિલાલ બંદા, ત્યાર પછી કૃણાલભાઈ અશોકભાઈ દંગી. જય શ્રી ગોપાલ. મારું નામ કિશોરલાલ જયંતિલાલ બંદા, મૂળ વતન ધારી સાવરકુંડલા. અમારા અહીં શ્રી ટ્રેડર્સ નામે લોખંડ અને સિમેન્ટનું કામકાજ છે. જય શ્રી ગોપાલ. કમલેશભાઈને વિનંતી કે તેઓ કિશોરભાઈનું ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ કૃણાલભાઈ અશોકભાઈ દંગી રાજકોટ, ત્યારબાદ લલિતભાઈ નરભેરામભાઈ શેઠ ટંકારાવાળા, લલિતભાઈ બાદ માધવભાઈ મુકેશભાઈ ગોરખિયા અમરેલી તૈયાર રહેશે. લલિતભાઈ નરભેરામભાઈ શેઠ, મૂળ વતન ટંકારા, સેલામાં રહે છે, સિદ્ધેશ્વર બંગલોઝમાં. સોની કામનો એમનો વ્યવસાય છે. જય શ્રી ગોપાલ. કિરીટભાઈને વિનંતી કે તેઓ લલિતભાઈનું ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ માધવભાઈ મુકેશભાઈ ગોરખિયા અમરેલી. જય શ્રી ગોપાલ. મારું નામ માધવભાઈ મુકેશભાઈ ગોરખિયા છે. અમે નંદન પાર્ક સોસાયટી બોપલમાં રહીએ છીએ. છેલ્લા 2 વર્ષથી અમે બોપલમાં શિફ્ટ થયા છે. બાકી હું 2008થી અમદાવાદમાં રહું છું અને હું સોફ્ટવેર ડેવલપરમાં કામ કરું છું. આનું નામ રીવા ગોરખિયા છે. મુકેશભાઈ ગોરખિયા અને કિશોરીબેન ગોરખિયા. અમે મૂળ વતન અમરેલી. મારું નામ મુકેશભાઈ મથુરદાસ ગોરખિયા. હું રિટાયર્ડ ટીચર્સ છું. મારે 2 સન છે, એક માધવ અને બીજી ડોટર્સ છે. એ ઋતુ એ એન્ટી સર્જન છે અને એ અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કિરીટભાઈને વિનંતી કે તેઓ મુકેશભાઈનું ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. કિરીટભાઈ. ત્યારબાદ મધુસૂદનભાઈ પ્રમોદરાય પરમાર ધંધુકા, તેના પછી મહેન્દ્રભાઈ જેચંદભાઈ ગોરડિયા સિહોર, ત્યારબાદ મહેશભાઈ શાંતિલાલ ગોરખિયા જામનગર. જય ગોપાલ. મહેશભાઈ શાંતિલાલ ગોરખિયા મારા સસરા થાય અને અમે લોકો અહીંયા એ જામનગરથી છે અને વર્ષોથી અમે લોકો અહીંયા બોપલમાં લગભગ 35 યર્સથી બોપલમાં જ છીએ. 35 યર્સથી બોપલમાં જ છીએ. એમને એક સન છે, એમનું નામ હાર્દિકભાઈ ગોરખિયા છે. એ ડૉક્ટર છે. એમને એમનું ક્લિનિક લાલ ગેબી આશ્રમ આગળ હરિઓમ ક્લિનિક છે. ફેમિલી ફિઝિશિયન છે. સવારે 9 થી 1 અને સાંજે 5 થી 9નો ટાઈમ હોય છે. મારે એક સન અને એક ડોટર છે. મારા હસબન્ડ એક જ છે. સ્મિતાબેનને વિનંતી કે તેઓ બેનનું ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ મનનભાઈ સંજયભાઈ કંસારા, મનનભાઈ સંજયભાઈ કંસારા વડનગર, તેના બાદ મનીષભાઈ બંદા સાવરકુંડલા, મનીષ કુમાર નગીનદાસ કંસારા વિરમગામ, ત્યાર પછી માર્ટિન પ્રવીણભાઈ કરથિયા બળદરી. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ મનીષ નગીનદાસ કંસારા છે, મૂળ વતન વિરમગામ અને હું અહીં બાજુમાં બાલેશ્વર ઉપવન બંગલોઝમાં રહું છું અને ડેલી વિરમગામથી અમદાવાદ ને બોપલ અપડાઉન કરું છું. જો વિરમગામ મંદિરની લાયક કંઈ સેવા હોય તો મને જણાવવા વિનંતી. જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. દિનેશભાઈને વિનંતી કે તેઓ મનીષ કુમાર નગીનદાસ કંસારાનું સન્માન કરશે. અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે માર્ટિન પ્રવીણભાઈ કરથિયા પડદરી, ત્યારબાદ મયુરભાઈ જયંતિલાલ કરથિયા ધાંગધ્રા, મિલનભાઈ આંબાલાલ કંસારા રાધનપુર. મારું નામ માર્ટિન પ્રવીણભાઈ કરથિયા છે. અમે મૂળ પડદરીના છીએ. હાલ 2 વર્ષથી અહીંયા અમદાવાદમાં સેટલ છીએ. હું એઝ એ ફાઇનાન્સ મેનેજર એમએનસી કંપનીમાં જોબ કરું છું. અત્યારે અહીંયા અમે ફેમિલીમાં મધર, ફાધર અને મારી વાઈફ અને 2 ડોટર છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આપણે દિનેશભાઈને વિનંતી કરીશું કે તેઓ પ્રવીણભાઈનું ઉપેણો ઓઢાડીને સન્માન કરે.
મયુરભાઈ જયંતિલાલ કરથિયા, ત્યારબાદ મિલનભાઈ આંબાલાલ કંસારા રાધનપુર, મોહિતભાઈ અશોકભાઈ ગોરખિયા અમરેલી, મહેન્દ્રભાઈ સી ખોખરા સુરેન્દ્રનગર, મહેન્દ્રભાઈ સી ખોખરા સુરેન્દ્રનગર, મોહિતભાઈ અશોકભાઈ ગોરખિયા અમરેલી. મારું નામ મોહિત અશોકભાઈ ગોરખિયા છે. અમારું મૂળ ગામ અમરેલી છે. અમે અહીંયા 14 વર્ષથી બોપલમાં રહીએ છીએ, અહીંયા 18 નારાયણ કૃપા બંગલોઝ બોપલ ગુમા રોડ ઉપર. અને હું એઝ અ સોફ્ટવેર ડેવલપર આઈટી કંપનીમાં જોબ કરું છું. આ મારા મધર છે. મારો મોટો ભાઈ છે એ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરે છે એઝ અ સિનિયર ક્લાર્ક ગુમા ગામ. મહેન્દ્રભાઈને વિનંતી કે તેઓ મોહિતભાઈને ઉપેણે ઓઢાડીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર મોહિતભાઈ. ત્યારબાદ મહેન્દ્રભાઈ સી ખોખરા સુરેન્દ્રનગર, ત્યારબાદ જય શ્રી નેહાબેન ગોપાલ, પરેશભાઈ જય શ્રી કંસારા. કૃષ્ણ. મારું નામ મહેન્દ્રકુમાર અમૃતલાલ કંસારા. મારું મૂળ વતન જોરાવરનગર. મારો બાબો નાનો એક અહીંયા ડીસીબી બેંકમાં લીગલ મેનેજર તરીકે સર્વિસ કરે છે. એનું મકાન છે બોપલ ધુમામાં આસિયાના બિનોરી આસિયાનામાં 10મા માળો ફ્લેટમાં રહીએ છીએ. જય શ્રી ગોપાલ. આપણે દિનેશભાઈને વિનંતી કે તેઓ મહેન્દ્રભાઈનો ઉપેણો ઓઢાડીને સન્માન કરશે. ત્યારબાદ નેહાબેન પરેશભાઈ કંસારા વિસનગર, ત્યારબાદ નિખિલભાઈ ગુણવંતભાઈ કંસારા સિહોર. જય શ્રી ગોપાલ, જય શ્રી કૃષ્ણ. હું ક્લબો 7 શૈલા પાસે રહું છું. નેહા પરેશ કંસારા મારું નામ છે. મારા હસબન્ડ પરેશ રમેશભાઈ કંસારા છે. એ મુથુટ ફાઇનાન્સમાં એઝ એ એએસએમ જોબ કરે છે અને હોમ લોનનું એનો બિઝનેસ છે. કોઈને હોમ લોન રિલેટેડ કોઈ બી કામ હોય તો વિના સંકોચે ફોન કરી શકો છો. અને મારે પાર્લરનું છે, હોમ સર્વિસ આપું છું. સિહોરમાં મારું મોટું પાર્લર હતું. અહીંયા હોમ સર્વિસ બી છે. એઝ એ મેકઅપ આર્ટિસ્ટ, હેર ડ્રેસર અને હેર ડ્રેસિંગનું મારું કામકાજ છે. હેર સ્ટાઇલિશ બી કરું છું. ઓકે, અસ્તુ. જય ગોપાલ. નેહાબેનનું સન્માન મનાલીબેન કરશે. ત્યારબાદ નિખિલભાઈ ગુણવંતભાઈ કંસારા સિહોરવાળા હાજર છે. ઘરમાં 9 થી 10 જણનો પરિવાર છે. મારા બ્રધર એના વાઈફ, મારા બંને દીકરાઓ અને બ્રધરના દીકરા, લગભગ અમે 9 થી 10 જણાનો પરિવાર છે. વ્યવસાયિક રીતે અમારે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે નારોલમાં. લગભગ 40 વર્ષથી અમે આ વ્યવસાયમાં જોડાયેલા છીએ અને બોપલમાં અમે 20 થી વધુ વર્ષથી રહી રહ્યા છીએ. આરોહી ક્લબ રોડ ઉપર શ્યામ શરણ પાર્ટ 2 ત્યાં અમારું રેસિડન્સ છે. જય શ્રી ગોપાલ. ખૂબ ખૂબ આભાર. આપણે વિનંતી કરીશું ભરતભાઈ માવાણીને કે તેઓ ગુણવંતભાઈનું સન્માન કરશે. ભરતભાઈ માવાણી. ત્યારબાદ નિલેશભાઈ શેઠ, નિલેશભાઈ નવનીતલાલ શેઠ ગોધરા, નીરવભાઈ દિનેશભાઈ દંગી વઢવાણ, પંકજભાઈ ગોપાલભાઈ દંગી સાણંદ,